હેલો સ્ટુડન્ટ, આજે આપણે યુનિટ 3ની અંદર અન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિનો અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. અરુણ કૃષ્ણમૂર્તિ was just 70 years old when he founded the NGO Environmentalist Foundation of India. તો અરુણ કૃષ્ણમૂર્તિ માત્ર 17 વર્ષના હતા ત્યારે તેમણે એક એનજીઓ એટલે કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે એક બિનસરકારી સંગઠન એન્વાયરમેન્ટલિસ્ટની સ્થાપના કરી, જેને શોર્ટમાં કહે છે EFI એટલે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, a move to save turtle eggs and young hatchling in Chennai. Today, Arun and his team of volunteers have cleaned up beaches of various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. તો આજે અરુણ અને એના જે મિત્રો જે છે એની ટીમ જે છે વોલેન્ટિયર્સ એટલે કે એના સ્વયંસેવકોની જે ટીમ છે એ શું કરશે, તો બધા જે છે ભારતના જે શહેરો ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર, પોંડિચેરી આ બધા શહેરોની જે જળાશયો છે અથવા દરિયા કિનારો છે એની સફાઈ કરશે. બરાબર, હવે આગળ જોઈએ. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂ પ્લાન્ટ્સ ટ્રી. આ જે ટીમ જે છે અરુણ કૃષ્ણમૂર્તિની જે ટીમ જે છે એ શું કહે, ક્લીન્સ લેક્સ સરોવર સાફ કરશે, બીચીસ એટલે કે દરિયા કિનારો, એન્ડ ઝૂઝ અને પ્રાણી સંગ્રહાલય, બીજું પ્લાન્ટ્સ ટ્રીઝ વનસ્પતિના જે છોડ છાડવા છે એ, અને ત્યાર આફ્ટર એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ, અને શિક્ષિત લોકો દ્વારા શું કરશે, સ્ટ્રીટ પ્લેસ એટલે કે શહેરી નાટકો કરશે, એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને પર્યાવરણને થાય એવું પેપર બેગ એટલે કે એવા કાગળનો એ બનાવશે. અરુણ's ટીમ હેઝ સ્ટુડન્ટ્સ, અરુણની અંદર એક વિદ્યાર્થીઓ છે, હુ જોઈન હિમ વેન દે વેર ઇન ક્લાસ 7. તો અરુણની જે ટીમ છે એ ક્યારે કે સ્ટુડન્ટ એવા વિદ્યાર્થીઓને જોઈન કરે છે કે જે દે વેર ઇન ક્લાસ 7 ધોરણ 7માં હોય છે ત્યારે, એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years, અને તેમની સાથે 5 વર્ષ સુધી પણ કામ ચાલુ રાખે છે. તો હવે અહીંયા ઇન્ટરવ્યૂ લેનાર કૃષ્ણમૂર્તિને કેટલાક પ્રશ્નો કરે છે, એના પ્રશ્નોનો જવાબ કૃષ્ણમૂર્તિ આપે છે એ આપણે સમજવાના છે. તો આપણે શરૂઆત કરીએ કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે. તો જો પ્રથમ પ્રશ્ન પૂછ્યો છે ઇન્ટરવ્યૂ લેનારે, શું કહે છે ઇન્ટરવ્યૂ લેનાર, વિચ એક્સપિરિયન્સ એઝ એ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ગો ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ. પછી બીજો પ્રશ્ન કરે છે વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી. તો એને પ્રશ્ન કરવાનો કે એવો કયો એક બાળક તરીકે એવો કયો અનુભવ હતો જેનાથી તમને આ પર્યાવરણમાં ભાગ લેવાની પ્રેરણા મળી, અને બીજું વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, અને તમારી પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી. તો જોઈએ, એ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. તો અરુણ કૃષ્ણમૂર્તિ જણાવે છે કે મારા ઘરની બાજુમાં એક સુંદર સરોવર, લેક એટલે કે સરોવર અથવા તળાવ હતું. બરાબર, વિચ વન્સ હેડ લોટ ઓફ બર્ડ, કે જેમાં એક વખત લોટ્સ ઓફ બર્ડ બહુ જ બધા પક્ષીઓ, ફ્રોગ્સ એટલે કે દેડકા, એન્ડ સ્નેક એટલે કે સાપ હતા. બરાબર, વોઝ હેવીલી પોલ્યુટેડ, એ તળાવ ખૂબ જ ભયંકર રીતે પ્રદૂષિત થઈ ગયું છે. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કીટોઝ, અને એના લીધે શું થયું છે, ચારે બાજુ મોસ્કીટોઝ એટલે કે મચ્છરોનો ફેલાવો થઈ ગયો છે. એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એ અગલી નેબરહુડ, અને જે સુંદર જગ્યા હતી એ અગલી નેબરહુડ એટલે કે ગંદુ પડોશનું ઘર બની ગયું છે. ધીસ હર્ટ મી બેડલી, આનાથી મને ખૂબ જ દુઃખ થયું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ, અને મેં એના વિશે કંઈક કરવાનું ઈચ્છા રાખી. આઈ ગોટ ટુગેધર વિથ એ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, હું અને મારા બીજા 2 મિત્રો સાથે
એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, અને મારી બાજુમાં જે આ હતું તળાવ ગંદુ થઈ ગયું હતું એને અમે સફાઈ કરી, મેં અને મારા બીજા બધા મિત્રોએ. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, આ અમારી પ્રથમ પ્રવૃત્તિ હતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને પૂછાય છે કે વિચ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી ઓફ અરુણ કૃષ્ણમૂર્તિ, તો તમે આ અહીંયા છે બધી એક્ટિવિટી એમને લખી શકો કે એની બાજુમાં જે ડર્ટી લેક હતું એની સફાઈ કરી, એ એની પ્રથમ એક્ટિવિટી હતી. હવે આગળ જોઈએ. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર? ફરી પ્રશ્ન કર્યો કે તમને તમારા શિક્ષકો અને પેરેન્ટ્સ એટલે કે માતા પિતા દ્વારા તમને કેવો સપોર્ટ, કેવી મદદ મળી રહેતી હતી. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? તમે એક બાજુ અભ્યાસ પણ કરતા હતા અને આવી પ્રવૃત્તિ પણ કરતા હતા, તો એ દરમિયાન કોઈ તમને સંઘર્ષ કરવો પડ્યો હતો? આવો સવાલ કરવામાં આવ્યો. તો અરુણ જવાબ આવે છે, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ દેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. મારે જે છે પેરેન્ટ્સ હતા એ કેવા હતા? સપોર્ટિવ, એટલે કે હંમેશા મને મદદરૂપ રહેતા હતા. એ સમજતા હતા કે મને પર્યાવરણમાં ઇન્ટરેસ્ટ છે, રસ છે, એ તેઓ જાણતા હતા. દે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. તેઓએ મને ક્યારેય, હું જે કરું એમાં મને ક્યારેય રોક્યો નથી. ઓન માય પાર્ટ, અને એના બદલામાં મેં પણ, આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. અને મેં પણ બદલામાં મેં મારા માતા પિતાને ક્યારેય નિરાશ કર્યા નથી. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ that I did and took their advice before jumping into action. અને મેં કોઈ પણ કાર્ય કરવું હોય અથવા કામ કરવું હોય, એમાં કૂદી પડવું હોય, તો હું સૌથી પહેલાં એમની સલાહ લેતો હતો. એમની સલાહ વગર હું કંઈ કરતો હતો નહીં. એટલે અરુણ ગમે તે કામ કરે પણ પહેલાં એના માતા પિતાની સલાહ લે, એને પૂછે માતા પિતાને, પછી જ કામ કરે. આઈ હેવ ટીચર્સ, મારે શિક્ષકો પણ છે. હું taught me how to go about things. મારા શિક્ષકોએ પણ મને સમજાવ્યું કે કઈ બાબતે કેવી રીતે રહેવું, એ પણ એમને સમજાવ્યું. they also taught me humility. તેમણે હંમેશા મને માનવવાદ શીખવ્યો. so that I did not become snobbish or arrogant. કે જેથી કરીને હું snobbish એટલે કે દંભી અથવા અહંકારી, ઓર એરોગન્ટ એટલે કે અભિમાની, કે જેથી કરીને હું અહંકારી કે અભિમાની ન બનું, એવું મને મારા શિક્ષકોએ શીખ્યું હતું. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ સુપરસ્ટાર. અને પછી મેં શરૂઆત કરી દીધી કે આઈ વોઝ સુપરસ્ટાર બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. કારણ કે બધું પર્યાવરણના કાર્ય માટે કામ કરતો હતો. દે ટોટ મી બી સિમ્પલ. તેમણે મને એવું પણ શીખ્યું હતું કે આપણે સાદગીભર્યું જીવન જીવવાનું છે. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. અને આખું પૂરી જીવન દરમિયાન શીખતા રહેવાનું છે. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું કોઈ એક્ટિવિસ્ટ એટલે કે આંદોલનકારી નહોતો. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. હું એક પર્યાવરણવાદી હતો. આઈ હેવ લર્નડ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. આ કાર્ય દ્વારા મેં ઘણું બધું શીખ્યું છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન કરે છે ફરીથી. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તો તમારી સ્કૂલ છે અથવા કોલેજ છે એમને તમારો ઇન્ટરેસ્ટ એટલે કે રસ કેવી રીતે વધાર્યો? તો બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. તો બંને માય સ્કૂલ અને કોલેજે મને પુષ્કળ પ્રમાણમાં જોઈએ પ્રમાણે એમને કેટલાક ઘર આપ્યા છે, પછી એમની સગવડો પૂરી પાડે છે. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. આ બધી બાબતોએ મને તેમનું મહત્ત્વ સમજાવ્યું. હાઉ બ્યુટિફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. તેમણે મને સમજાવ્યું કે આ કેટલા સુંદર છે અને શા માટે આપણે તેમનું રક્ષણ કરવું જોઈએ, એ પણ મને સમજાવ્યું. ધીજ એનિમલ્સ એટલે કે આ બધા જે પ્રાણીઓ છે, એટલે કયા પક્ષીઓ જે છે, દેડકા જે છે, જીવજંતુઓ છે, સાપ છે, આ બધા ધીજ એનિમલ્સ આર ઓન ધેર ઓન ફાઇન્ડ ધેર ઓન ફૂડ. આ બધા પશુ પંખી પ્રાણીઓ છે પોતાનો ખોરાક પોતાની જાતે મેળવે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. અને પોતે હંમેશા એક્ટિવ હોય છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. તેઓ ક્યારેય આળસુ બનતા નથી, હંમેશા એ ગતિમાન જ રહેતા હોય છે. ઇટ ઇઝ સો
પોઝિટિવ, એ ખૂબ જ કેવા હોય છે, પોઝિટિવ થિંકિંગ કરવાના છે. વી હેવ એ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, આપણે પણ તેમની પાસેથી ઘણું શીખવા જેવું છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો પક્ષીઓ જોઈએ છીએ આપણે સવારમાં વહેલા ઉડીને જતા હોય છે પૂર્વ દિશા તરફ, અને પછી સાંજે આવે છે, રિટર્ન થતા હોય છે. તો એમને કોઈ કશું કહેવામાં આવતું નથી, પોતાની જાતે જે એક્ટિવ છે પોતે પોતાની મેળે જાય છે. ફરીથી પાછા એ ક્યારેય આળસ કરે છે નહીં, સવાર પડે એટલે તરત પક્ષીઓ તમે જોતા હશો મોર્નિંગમાં એ જતા હોય છે પૂર્વ દિવસ, અને પછી આવે છે સાંજના. તો આ આપણે જોતા રહીએ તો એમના ઉપરથી પણ આપણે શીખવા મળે છે કે આપણે ક્યારેય આળસુ થવા નથી જોઈએ. આળસુ નથી તો આપણે શા માટે આળસુ બનવું જોઈએ, એવું કહેવા માગે છે. આગળ જે વિદ્યાર્થી મિત્રો, well paying job and venturing into this full time, what were the options you weighed before you arrived at your decision? તો વેલ પેઇંગ જોબ, કે સારી એક જોબ મળી હતી તમને, અને તમે પછી આવા ફૂલ ટાઈમ જોબ એટલે કે આ સાફ સફાઈના કામમાં તમે આવી ગયા એક સારી જોબ છોડીને. વોટ વેર ધ ઓપ્શન યુ વેઇટ બિફોર યુ એરાઇવ એટ યોર ડિસિઝન, તમે આ ડિસિઝન આ નિર્ણય ઉપર આવ્યા સારી જોબ છોડી તમે આ ડિસિઝનમાં, એના માટેનો તમારો વિકલ્પ શું હોય, તમે શેના પર ભાર મૂકો છો, તો એ સમજાવે છે. શું કહે છે જોઈએ અરુણ, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તે એ હંમેશા સારી બાબત છે કે જે તમને ખૂબ જ ગમતી હોય, ખરેખર તમને ખૂબ જ પસંદ છે, એની આપણે પ્રશંસા કરવી જોઈએ. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. જો અરુણ જે છે એ ગૂગલમાં જોબ કરતો હતો, તો એને શું કર્યું, આઈ ક્વિટ માય જોબ, ક્વિટ એટલે છોડી દેવું, આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, ગૂગલમાં એની જોબ હતી એ એને છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. ભલે મેં જોબ છોડી દીધી પણ ત્યાં જે કામ કરતા મારા મિત્રો હતા તેમની સાથે તો હું અત્યારે પણ સંબંધ રાખું છું, એમના ટચમાં છું, એટલે કે એમના સંપર્કમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ અન એન્ડ. ખાલી હું ગૂગલમાં મારી જે ડ્યુટી હતી એટલે કે મારી જે ફરજ હતી, જે જોબ હતી એ જ મેં બંધ કરી છે, પરંતુ મારા નોટ માય ઇમોશનલ બોન્ડ, પણ મારા જે લાગણીશીલ સંબંધો છે એ મેં બંધ કર્યા નથી. આગળ, I understood that I had to leave the job at that time in 2010. that minute. કે મને ખબર હતી કે હું સમજી ગયો હતો કે મેં 2010ની અંદર આ જોબ છોડવાની હતી, એવું મેં નક્કી કરી લીધું હતું. or else I would never be daring enough to do so. અથવા નહીં તો કે હું આવું મારે ક્યારેય આ કામ કરી શક્યો હોત નહીં. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. મોટા વિશાળ પ્રમાણમાં પર્યાવરણને નુકસાન થતું હોય અને હું શાંતિથી બેસી રહું અને આનંદ માણું એ મને પસંદ નથી. એટલે અરુણ કહે છે કે મને આ પર્યાવરણને નુકસાન થાય એ બિલકુલ પસંદ હતું નહીં. I wanted to do something and that something needed my full attention. I wanted to do something, મારે કંઈક કરવું જ હતું, and that સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન, અને જેને મારી કંઈ ફૂલ ધ્યાનની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. એટલે મેં EFI માટે થઈને ગૂગલને છોડી દીધું. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન ટુ વોટર બોડીઝ? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? તો અહીંયા પ્રશ્ન કર્યો છે અરુણને કે તમને જે સફાઈ કામ કરાવો છો, આ વોટર બોડી એટલે કે જળાશયો તમે સાફ કરો છો, તો એમાં લોકો કેવા પ્રકારનો કચરો ફેંકે છે, અને તમે આ કચરાને દૂર કરવા માટે કઈ કઈ બાબતોનો ઉપયોગ કરો છો, તમે કેવી રીતે દૂર કરો છો આ કચરો, એ અમને જણાવો. એટલે કે લોકો જળાશયોમાં, તળાવોમાં કેવા કચરા નાખે છે અને એ કચરો દૂર કરવા માટે તમે કયા પગલાં ભરો છો એ કેમ અમને કહો. હવે અરુણ કહે છે, તો અરુણ કહે છે કે જો લોકો કેવા પ્રકારના કચરો નાખે, તો અરુણ કહે છે એવરીથિંગ ફ્રોમ ડાયપર ટુ વર્ન આઉટ સ્લીપર્સ. દરેક વસ્તુ, ડાયપર એટલે કે જે નાના બાળકોનું જે ડાયપર આવે છે એ ત્યાંથી લઈને ટુ વર્ન આઉટ સ્લીપર, તૂટેલા ચંપલ, આ બધું જ નાખતા છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. આ બધું જ આપણને અને આપણા તળાવમાં, ખાબોચિયામાં આ બધું જોવા મળતું હશે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. આ ખૂબ જ અસ્તવ્યસ્ત કરી નાખશે. બિકોઝ ઇટ ઇઝ વોટર.
કારણ કે એ તો પાણી છે. એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. અને એક સૂત્ર પણ યાદ આપણે રાખવા છે, વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, એટલે કે જળ એ જ જીવન છે એવું કહેવા માગે છે. પાણી એ જ પાયો છે એમ, જળ એ જ. પછી આગળ જોઈએ છે, હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડી. તો આપણે આ જળાશયોની શા માટે ધ્યાન ન રાખવું જોઈએ. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડ ફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. તો આપણે શું કરીએ, વી યુઝ ગાર્બેજ ફોર લેન્ડફિલ. તો આપણે શું કરીએ, ખાડા ખોદીને એમાં બધો કચરો નાખી દેવો જોઈએ. મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, અને બહાર બહુ ઓછા પ્રમાણમાં કચરો ફેંકવો જોઈએ. વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર free of garbage so that birds, frogs and snakes can live in peace. આપણે પૂરી ખાતરી છે કે જો આ બધા જે વોટર હોલ્ડિંગ જે બધામાં પાણી જે રહેલું છે એને કચરાથી મુક્ત કરવામાં આવે તો જ પક્ષીઓ જે છે, દેડકાઓ જે છે, સાપ છે, એ લોકો શાંતિથી જીવન જીવી શકે. આગળ, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર એ લાર્જ લેક. હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક. એટલે કે મોટું તળાવ હોય અથવા મોટું સરોવર હોય એને સફાઈ કરવું હોય તો કેટલા દિવસો લાગે. પછી બીજો પ્રશ્ન કર્યો, ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી. સફાઈ અને સલામતી માટે તમે કોઈ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ એટલે કોઈ વિશેષ ઇક્વિપમેન્ટ એટલે કે સાધન, કોઈ સાધનનો ઉપયોગ કરો છો. તો બે પ્રશ્ન કર્યા અહીંયા કે તમે આ મોટું કોઈ તળાવ હોય તો એને સફાઈ કરવા માટે કેટલો દિવસ લાગે છે, અને તમે સફાઈ અને સલામતી માટે કયા સાધનોનો ઉપયોગ કરો છો. તો એ જવાબ આવે છે અરુણ કૃષ્ણામૂર્તિ. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ. તો પહેલા પ્રશ્નના જવાબમાં આપતા કહે છે કે આ જે દિવસો છે શેના પર આધાર રાખે છે, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક. તો તળાવ જે છે એની સાઇઝ કેટલી છે, મોટું છે કે નાનું, એના ઉપર. અને બીજું એન્ડ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને કચરાનો જથ્થો કેટલા પ્રમાણમાં છે. વધારે કચરો હશે તો વધારે દિવસ લાગશે, ઓછો હશે તો ઓછો લાગશે. નાનું તળાવ હશે તો ઓછો દિવસો લાગશે, મોટું તળાવ હશે અને કચરો વધારે હશે તો વધારે સમય લાગશે. એટલે એ બધું ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ. તો સાઇઝ અને એમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ ઉપર રાખે છે. It can take anywhere between 5 days and 3 months to complete clean a lake. તો સરોવરને સાફ કરતાં ક્યારેક 5 દિવસ અથવા અને 3 મહિના પણ લાગી શકે છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ. અમારી પાસે સાધનો જેવા કે રેક્સ એટલે પાવડો કે છે, એ સ્પેડ એટલે કુહાડી, આ પ્રકારના સાધનો અમે રાખીએ છીએ. આગળ બીજો પ્રશ્ન, What kind of protective gear do you use? તો રક્ષણ કરવા માટે તમે કેવા પ્રકારના ગિયરનો ઉપયોગ કરો છો. આગળ બીજું, કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી. આ સફાઈ કરવાની જે પ્રક્રિયા જે છે એ તમે ટૂંકમાં સમજાવી શકો. તો આ શું કહે છે જોઈએ. વી વિયર નોઝ માસ્ક. અમે માસ્ક પહેરીએ છીએ. સેનેટરીના ગ્લોવ્સ પહેરીએ છીએ. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ. અને સાથે દાંતીઓ અથવા સ્પેડ એટલે કે પાવડા જે છે એ રાખીએ છીએ. વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ. જેનાથી અમે કચરાને શું કરીએ છીએ, સંગ્રહ કરીએ છીએ, એકઠો કરીએ છીએ. એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ. અને પછી જે કલેક્શન બકેટ છે, જે કચરાની ડોલ છે, એમાં એને નાખીએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. જે મોટી ગાર્બેજની ટ્રક આવે એટલે કચરાની જે ટ્રક હોય છે એ આવીને એને લઈ જાય છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પ્રોક્લીન ડિસેલ્ટ. હવે બીજા કેટલાક હેવી મશીનોનો પણ ઉપયોગ કરીએ, જેવી કે અર્થ મૂવર્સ, પછી એન્ડ પ્રોક્લીન ટુ ડિસેલિટ ધ લેક. કાદવ હોય તો એના માટે એનો પ્રોક્લીન નામનું જે સાધન આવે છે. એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ. અને તળાવની અંદર જે વીડ્સ એટલે કે લાકડા અને એવું બધું જે હોય, શ્રબ્સ એટલે કે ઝાડવા જે નુકસાન કરતા હોય છે એને અમે દૂર કરીએ છીએ.
થેન્ક યુ સ્ટુડન્ટ. નેક્સ્ટ પાર્ટ આપણે બીજા ભાગમાં જોઈશું.